રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડીસા દ્વારા બલિદાન દિવસ કાર્યક્રમ યોજાયો 23 માર્ચ 1931ના દિવસે સપૂત સ્વતંત્ર સેનાના બલિદાન એટલે વીર બહાદુર સપૂત એવા ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ દ્વારા ભારતની સ્વતંત્ર માટે પોતાનું બલિદાન આપી દેશ સેવા માટે અર્પણ કરેલ હતો ત્યારથી આ દિવસ બલિદાન દિવસ તરીકે ઓળખાય છે ત્યારે આજે 23 માર્ચ રવિવારના સંધ્યા ટાઈમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ડીસા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારબાદ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલથી રેલી સ્વરૂપે બગીચા સર્કલ સુધી આવે મંદિરના પ્રાંગણમાં બેસી આવા સ્વતંત્ર સેનાની સપૂતો વિશે લોકોને માહિતીકાર કર્યા અને વંદે માતરમ ભારત માતા કી જય વીર જવાન અમર રહોના નારા સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરેલ। રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા। આજે 23 માર્ચ બલિદાન દિવસ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ દ્વારા જે ભારત માટે ભારતની આઝાદી માટે જે અમર બલિદાન આપવામાં આવ્યું એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કરીને ડીસા નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહાવિદ્યાલય વિભાગ દ્વારા આજે એક પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ આપવા માટે કરીને એક રેલી નીકાળી હતી। એના દ્વારા યુવાઓ બધા જોડાયા અને આ રેલી દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ રાખેલ હતો। અચ્છા, આ 23 માર્ચના દિવસે બલિદાન આપ્યું કઈ સાલ હતી? 1930 કે 31? 1931 23 માર્ચ 1931। અચ્છા, એ દિવસે શું હતું? એ દિવસે એમને ફાંસીની સજા આપવામાં આવી હતી અંગ્રેજ સરકાર દ્વારા। પછી આપી કે 23 તારીખે 24 તારીખે? 23 તારીખે એમને 24 તારીખે નક્કી થયેલી હતી, પણ 23 તારીખે એમને એક લોકોના અંદર એમને મતલબ કે એમની ફાંસી આપવાની હતી। એનો જે જુવાળ લોકોની અંદર હતો કે એમના બલિદાનને લોકો જે એમના સમર્થન માટે જે લોકો આવી ચૂક્યા હતા ત્યાં એના માટે અંગ્રેજોએ એમને એક દિવસ પહેલાં 23 માર્ચે એમને ફાંસી આપી હતી। અંગ્રેજોને ડર હતો કે કંઈક જે આંદોલન ફાટી નીકળશે એના માટે કરીને 23 માર્ચે એમને ફાંસી આપી દીધી।